ડેડિયાપાડા અને નર્મદામાં આદિવાસી સમાજને જે જરૂરિયાતો છે, જે કામ નથી થઈ રહ્યા, તે મામલો આજે સંકલન સમિતિમાં ગુંજ્યો છે અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ સમિતિમાં આખરી રજૂઆત પણ કરી છે અને તેમણે અલ્ટિમેટમ પણ આપ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે પહોંચ્યા હતા સંકલન સમિતિમાં। જિલ્લાની સંકલન સમિતિમાં દરેક ધારાસભ્ય તેમના મત વિસ્તારના જે પ્રશ્નો હોય છે તે પ્રશ્ન ઉઠાવતા હોય છે। રોડ રસ્તાનો મામલો હોય કે અન્ય જે જરૂરિયાતના મામલા હોય તે સતત ઉપાડે છે અને તેમના વિસ્તારમાં જે અધૂરા કામ છે, આ કામો ઝડપીમાં ઝડપી પૂરા થાય તે મામલે સંકલન સમિતિમાં વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવે છે। પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા તેમના વિસ્તારની વાત કરો કે અન્ય આ જિલ્લાના મુદ્દા સમયાંતરે ઉપાડતા હોય છે અને આદિવાસીના અન્યાયના મામલે પણ તે સતત અવાજ ઉપાડી રહ્યા છે અને ફરી એક વખત આજે સંકલન સમિતિમાં તેમણે તેમના વિસ્તારના પ્રશ્નો ઉપાડ્યા હતા। આ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં મનરેગાની રોજગારીનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી અમે માંગ મૂકી છે। જે 5000થી પણ વધારે નર્મદા જિલ્લાના વન અધિકાર અધિનિયમના દાવાઓ પેન્ડિંગ છે, એને તાત્કાલિક 1 મંથની અંદર એની મીટિંગ મળીને એની બહાલી આપવામાં આવે એની પણ અમે માંગ કરી છે। અંકલેશ્વરથી ડેડિયાપાડા જે નેશનલ હાઈવે છે ત્યાં કરજણ નદી પર પુલ બંધ કરવામાં આવ્યો છે, કાં તો એ પુલ 20 ટન સુધી ચાલુ કરવામાં આવે, 20 ટનના વ્હીકલોને પ્રવેશ આપવામાં આવે એ પણ માંગ કરી છે, કાં તો એનું ડાયવર્ઝન બનાવવામાં આવે એની માંગ કરી છે। સાથે સાથે ગરુડેશ્વર તાલુકામાં જે સરકારી અધિકારીઓને જે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે, કેટલાક અધિકારીઓ ત્યાં હોમસ્ટે ચલાવી રહ્યા છે, કેટલાક અધિકારીઓ પ્લોટની ફાળવણી કરી એના કરતાં વધારે જમીન પર ત્યાં દબાણ ઊભું કર્યું છે। ત્યારે તાત્કાલિક ધોરણે એ તપાસ કરવામાં આવે અને એ પ્લોટ શ્રી સરકાર કરીને નવા અધિકારીઓને કાં તો સરકારી કામમાં ઉપયોગમાં લેવામાં આવે એની પણ અમે વાત કરી છે। ચિકદા તાલુકો નવનિર્મિત તાલુકો બન્યા પછી ત્યાં મામલતદારમાં 1-2 અધિકારીઓ અને તાલુકા પંચાયતમાં 1-2 અધિકારીઓ સિવાય બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ત્યાં રહેતા નથી। તો ત્યાં એક બસ સ્ટેન્ડ, એક પોલીસ આઉટપોસ્ટ સહિતની આઈટીઆઈ, કોલેજ અને તમામ પ્રકારની શાખાઓ કાર્યરત કરવામાં આવે એની પણ અમે માંગણી કરી છે। સાથે સાથે જે પીએમ પોષણ યોજના અંતર્ગત સૈદપુર ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા રાજકોટની છે, એને જે મધ્યાહન ભોજનનું ટેન્ડર આપવામાં આવ્યું છે, એ ટેન્ડર હમણાં સ્થગિત કરવામાં આવે અને મધ્યાહન ભોજનના લોકોને જ ફૂડ બિલ વધારીને ત્યાં ગરમ અને પૌષ્ટિક આહાર બનાવવા માટે વધારે રકમ ફાળવવામાં આવે એની પણ અમે માંગણી કરી છે। એ જ પ્રકારે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે કોરિડોર બને છે એમાં 19 જેટલી પંચાયતોના 22થી વધારે ગામોની જમીનો જાય છે, ત્યારે સરકાર પર કોઈ પણ પ્રકારનો ડીપીઆર પ્લાન નથી। એ જ પ્રકારે અંકલેશ્વરથી એકતાનગરનો હાઈ સ્પીડ કોરિડોર બને છે, એનો પણ કોઈ ડીપીઆર પ્લાન નથી। ત્યારે સરકારશ્રીને અમે કીધું છે ડેડિયાપાડાની સાગબારાની તમામ ગામ પંચાયતોની ગામ સભાઓ અસહમતના ઠરાવો આપ્યા છે, ત્યારે ત્યાં આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવે અને લોકોને શું તમે ડીપીઆર પ્લાન મુજબ શું વળતર આપવા માંગો છો એની લોકો સાથે ચોખવટ કરીને ફરી ગામ સભાઓ બોલાવીને લોકોની સહમતિ હશે તો જ આ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવે એની અમે માંગ કરી છે। ત્યારે વહીવટી તંત્ર અને કલેક્ટર શ્રીએ અમને આશ્વાસન અને બાહેધરી આપી છે કે આમાં તમને બધાને વિશ્વાસમાં લઈને અમે આગળ કાર્યવાહી કરીશું એવું કીધું છે। બીજું ખાસ કે અમે ગત જિલ્લા સંકલન નવેમ્બરની જે જિલ્લા સંકલન હતું એમાં માનનીય વડાપ્રધાન શ્રીના કેવડિયા ખાતેના કાર્યક્રમમાં અને ડેડિયાપાડા ખાતે બિરસા મુંડાજીની ગૌરવ સંમેલન મળ્યું ત્યારે એના ખર્ચાની બાબતોની વિગતો માંગી છે। ત્યારે અમને 2-3 વિભાગોએ જ વિગતો આપી છે, ત્યારે એ વિગતો માનનીય કલેક્ટર સાહેબને અમે કીધું કે અમે એ જનતાના પૈસા છે અને કરોડો રૂપિયાના જે તાઇફાઓ થયા છે એની વિગતો અમને જોઈશે। તો કલેક્ટર શ્રીએ મને 30 તારીખ સુધી તમામ વિભાગોએ કરેલા કરોડોના ખર્ચાની વિગતો આપવાનું મને બાહેધરી આપી છે। હવે અમે જોઈએ છે જો આમ નહીં થશે, અમારી રજૂઆતોને જો ધ્યાને નહીં લેવામાં આવશે તો કોરિડોરોનો પણ વિરોધ થશે અને જે ખર્ચાઓ થયા છે એની સામે અમે કોર્ટમાં પણ જઈશું। જે આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટો આ રીતના વપરાય છે એની સામે પણ અમે વિરોધ નોંધાવીશું। ત્યારે એ વન વિભાગ હોય, ગુજરાત પેટર્ન હોય કે કોઈ પણ વિભાગ હોય, આ જિલ્લાની જનતાને શું જોઈએ છે એ પ્રકારનું આયોજન કરવામાં આવે અને એ મંજૂર કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ આજે રજૂઆત હતી।
આમ ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં જે કામો ચાલી રહ્યા છે, જે કામો અત્યારે અટકી ગયેલા છે, આવા દરેક મુદ્દે તેમણે કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે તેમણે આ માંગ ઉચ્ચારી હતી અને વહેલીમાં વહેલી તકે આ કામો છે તે પૂરા કરવામાં આવે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.